આગામી 16 તારીખે મનપા ચૂંટણી યોજાનાર છે, જેને લઈને જૂનાગઢમાં આવેલ વિવેકાનંદ સ્કૂલ ખાતે ઈવીએમ મશીનની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જવાબદાર અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરી સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમ મશીનની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ મશીનો ચેક કરવામાં આવ્યા હતા. તો ઉમેદવારોએ પણ ઈવીએમ ચકાસણી પ્રક્રિયા દરમિયાન સંતોષ વ્યક્ત કર્યો હતો. નામથી PM ક્રિસ્તી ARO મહાનગરપાલિકા વોર્ડ નંબર 9 થી 12. આ સમયે આજરોજ ઈવીએમ સ્ટ્રોંગ રૂમ અને ખોલવામાં આવ્યો ઉમેદવારશ્રીઓની હાજરીમાં, અને ત્યારબાદ ઈવીએમ મશીનોનું જે કમિશનિંગ કરવાનું છે એ કમિશનિંગની પ્રોસેસ આજરોજ ચાલુ કરેલી છે. અને અમારો સ્ટાફ જે છે ઈવીએમનો એને કમિશનિંગ કરી રહ્યું છે. અને આ મશીનો કમિશન થયા બાદ ઉમેદવારોને પણ ગમે ત્યારે આવી શકે છે અને એ ચેક કરી શકે છે. ત્યારબાદ એને ફરીથી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ 16મી તારીખેની પહેલાં, એટલે જ્યારે ડિસ્પેચિંગ હશે ત્યારે આ મશીનો બૂથ ઉપર મોકલવામાં આવશે. અને આ કામગીરીથી ઉમેદવારોએ સંતોષ વ્યક્ત કરેલ છે. અને હજી પણ જ્યારે પણ ઉમેદવાર આવે ત્યારે કમિશનની કાર્યવાહી દરમિયાન આવી શકે છે અને ચેક કરી શકે છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.